જ્યાં સુધી વાત છે અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, પહેલા હું જ્યારથી એન્ટર થઈ છું બહુ સરસ મજાનો દોર હતો, પબ્લિક એકદમ હાઉસફુલ, અને ઘણી વાર તો એવા કિસ્સાઓ થયા છે કે ભાઈ શોઝ અગર દિવસના 4 હોય તો પબ્લિક ત્યાંથી ખસે જ નહીં, તો 5-5 શો કરવા પડતા હતા, તો એવું ક્રેઝ હતું. અને પછી થોડુંક ટ્રેન્ડ બદલાયું છે અને હવે પણ લોકો ઘરે બેઠા બેઠા બધું જોઈ લે છે બીકોઝ સ્માર્ટફોન્સ આવી ગયા છે. સો એક ટ્રેન્ડ બદલાયું છે, ટેકનોલોજી થોડીક એડવાન્સ થઈ ગઈ છે. સો બસ આવી જ રીતે પોતાનું પ્રેમ અમને લોકોને આપતા રહો, અને અમે લોકો મનોરંજનની દુનિયાથી આવીએ છીએ તો તમને આવી જ રીતે મનોરંજન આપતા રહીશું. એલ્બમનું પણ બીકોઝ પહેલા અમે લોકો 8-8 સોંગ એક એલ્બમ સોંગમાં કરતા હતા ને, પણ પહેલા ક્વોન્ટિટી હતી, ક્વોલિટી બી હતી, અને અત્યારે બહુ ક્વોલિટી ઉપર ફોકસ કરે છે બધા લોકો, તો એ એક જ સોંગ એટલે એને એલ્બમ સોંગ કહેવાય છે. તો સોંગ્સ પણ અમારા જે ચાહક મિત્રોને મનગમતા સોંગ્સ છે, અને હવે તો કલાકારો પણ એટલા બધા થઈ ગયા છે, તો જેમની જેવી ચોઈસ હોય એ ટાઈપના ગીતો પણ આવતા રહે છે, અને તમે લોકો ઝૂમતા રહો છો, તો અમને એ બધું જોઈને બહુ જ મજા